કૃષ્ણ ભગવાન છે. પછી તમે સાંભળ્યું હોય કે કૃષ્ણ ભગવાને ચીર હરણ કર્યા, કીધું એટલે કે વસ્ત્ર હરણ કર્યા. કેના કે ગોપીઓના. તમને બધાને અટાણે જે પાખંડીઓ છે એ બધા કઈ તમને વર્ણન કેવી રીતે કથામાં કરે છે. હે, જો કૃષ્ણ ભગવાનની કથા હોય ને દરેક ગોપીને કૃષ્ણ દીકરો રૂપે ન દેખાતો હોય ને તો સમજી લ્યો ને આપણે એ કથામાં ગયા જ નથી. દેવી ભાગવત તમે ગમે એવું સાંભળીને આવો ને જો તમને કૃષ્ણ એ મારો દીકરા જેવો ભાવ તમને ન જાગે ને તો એ કથામાં ગયા જ નથી. બધા કાલ્પનિક છે, લૂંટારાઓ છે. રાવણ જેવી રીતે ધર્મનો ઓથ કરીને અંદર રાક્ષસ બેઠો છે, પણ ખાલી ઓથ પહેર્યો છે. દાખલા તરીકે પોલીસના કોઈ કપડાં પહેરવાથી પોલીસ બની શકતા નથી મારા બાપ. એના માટે એના મા બાપને નાનપણથી એ ભણતર ભણાવવું પડે છે, એની માટે ખર્ચો કરવો છે. અને અડધી ઉંમર થાય ને એટલી માને દીકરાને બધાને મહેનત કરે ને તો ઇન્સ્પેક્ટર ડોક્ટર બને છે. અને અટાણે મારા દીકરા સંત પડબારા હવાસો જોડી પડીને સંત બની ગયો. મેન તમે કોઈ દી વિચાર્યું નહીં કે સંત બનવામાં મારા બાપ તમે સબરીને જોઈ લો, મીરાબાઈને જોયો, જલારામને જોવો. અરે એની જીવન આખું વહી ગયા ને સમાજમાંથી જતા રહ્યા ને તો દુનિયાને ખબર પડી આ સંત છે. એના માટે જીવા નથી, સંત છે. જગત ખાતે જીવા. અને જી 4 વેદ 18 પુરાણની અંદર સંત તમે લઈ ગયો. કોઈ પાસે ઝૂંપડી નહોતી ને ઝૂંપડીમાં ઢાંકવા કાંઈ હતું ને એ સંત હતા. અને અટાણે મારા દીકરા સંત એસી વગરના કોઈ છે નહીં. તમે જોઈ લો. એવું નથી કે હોનાનો મેલ હોય એટલે શું કાંઈ ભગવાન. અટાણે આપણને એક મગજમાં કરી ઓહ કેવડો આશ્રમ, અહીં તો ભગવાન સાક્ષાત થઈ છે. તો પણ હોનાની લંકા હતી ને ભગવાન હતા. જો ભગવાન મેલ જોઈને જતા હોય ને તો મારા બાપ મારો રામ છે ને સબરીની તૂટેલ ફૂટેલ ઝૂંપડીની અંદર સબરીના હેઠા બોર મારો રામ કોઈ દી ખાય નહીં. અટાણે ઉલટું થઈ ગયું. અને એ તો શાસ્ત્રમાં કીધું કળિયુગમાં પાખંડી પૂજાય છે. તમારા ઘરમાં પાખંડની હરામની કમાણી હોય ને તો પાખંડી સંતમાં જાય, નકર કોઈ દી જતી નથી. તમારી નીતિની કમાણી હોય ને મારા બાપ કોઈ નીતિ હોય એ જ ધર્મ જેનો હોય, જેનો કર્મ હોય ને મારા બાપ તમારું ધન સંપત્તિ દાન ન્યા જાય છે. યાદ રાખજો. શું કામ? તમારી મહેનતની કમાણી હોય, તમારી નીતિની કમાણી હોય તો ભગવાનને એનું દેવું પડે છે વળતર. એ કોઈ પાખંડી લઈને જતો નથી. એટલે એ તમે એવી જ જગ્યાએ તમારું દાન થાય ભગવાનને વ્યાજ સહિત તમારા કર્મમાં તમને પુણ્ય રૂપે પાછું આપવું પડે. પાખંડી સંતમાં જાય તો કોઈ દી પાછું આવતું જ નથી. આપણને એમ થાય કે આપણે તો બહુ દાન કરી છે, પણ ખરી રીતે દાન થતું હોતું નથી. કૃષ્ણ ભગવાને ચીર હરણ કર્યા, વસ્ત્ર હરણ કર્યા. ત્યારે કૃષ્ણ ભગવાન કેવડો હતો? તમારા ખોળાની અંદર રમે ને જે માવડીઓના ખોળાની અંદર એવડા કૃષ્ણ હતા. એવડા. અને આપણે દરેક ખેડૂતના દીકરા અને દીકરીઓ છે તમને ખબર હોય, આપણા વડીલોને ખબર હોય કે પેલા નદીએ આપણે કપડાં ધોવા બધા નદીએ જ જતા ને. મને એમ કહો કે નદીએ જે બેનો કપડાં ધોવા ગયા હોય એના જ દીકરા હોય કે ગામના કોઈ લઈ જાય ભેગા? હે, તમે કપડાં ધોવા જાઓ તમારા જ દીકરા દીકરી હોય ને ભેગા? હે, કે તમે ગામના કોકના લઈ જાઓ, હાલો હું કપડાં ધોવા જાઉં છું? કેના હોય? જે ગોપીઓ કપડાં ધોવા માટે જે જતી હતી હે નદીના કિનારે, જે ગોપીઓ જે માવડી હતી ને એના જ બધા દીકરા હતા. કૃષ્ણ ભગવાનની માં જશોદામાં પણ હતી, પણ એના વસ્ત્રો શું કામ જોઈ રહ્યા હતા? હું તમને કહું કે એ નાના હતા ત્યારે. કેવડા? બાળ મંદિરમાં ન જાય ને એવડા હતા, ખાલી ગલી ભાષામાં. અને એકબીજા ગોપીઓને આમ જ્યારે કપડાં ધોઈને પછી સ્નાન કરવા માટે જ્યારે બધી ગોપીઓ એટલે એની માયું છે એ નદીની અંદર એમ વિના કપડે સ્નાન કરતી હતી. અને એ કૃષ્ણ ભગવાન ઉપર જે પશુ પક્ષી જે ઝાડોમાં હતા ને જોતા હતા ને એટલે કૃષ્ણ ભગવાનને ગમ્યું નહીં. બાળકૃષ્ણને શું કે મારી માં સ્નાન કરે ને એને કોઈ જોવે ને એ કોઈ દીકરાને ગમે જ નહીં. ગમે? ક્યાં દીકરાને ગમે? હે, એની માં સ્નાન કરતી હોય ને એને કોઈ જોવે. એટલે કૃષ્ણ ભગવાન તો કે મારી માને કોઈ, આપણી માયું ને બધાય ગોવાળોને બધાયને દીકરાઓને ભેગા કરીને કહે છે કે આપણી માયોને કોઈ જોવે ને એ આપણને મંજૂર નથી. અને નાના દીકરાનું આપણે કઈ માની નહીં. માની પછી એને શું કર્યું કે આપણે હવની માયુના કપડા છે ને લઈને વહી જાવ.
એટલે એવી રીતે એને કપડાં લઈને જવાનું ચાલુ કર્યું. એટલે બીજી વાર એમ કરતા કરતા એ કૃષ્ણ ભગવાન પરિબમ પરમાત્માએ બધી ગોપીઓ પછી જ્યારે જ્યારે સ્નાન કરવા માટે જતી હતી ને ત્યારે કૃષ્ણ ભગવાનના એ કહેવાનો ભાવાર્થ હતો કે મારા બાપ કે આપણે કોઈ પણ જાહેર જગ્યાની અંદર જાય તો વિના કપડા વગર કોઈ દી સ્નાન કરાય નહીં. કૃષ્ણ ભગવાને બધી માવડીઓને એ કહેવા માંગતા હતા કે પછી બધી ગોપડીઓ કપડાં પહેરીને જ સ્નાન જાહેરમાં નદીમાં કરતા હતા. યાદ રાખો. હે અને અટાણ કઈ કૃષ્ણ ભગવાને ચીર હરણ કર્યા. નામ કથાકારો તો જો તમારું નખો તો જાય જીવડા પડે તમને. હે અરે મારા બાપ કૃષ્ણ સહી એની લીલા શું છે. દાખલા તરીકે ઘરની અંદર કોઈ માં સ્નાન કરતી હોય અને વિના કપડે સ્નાન કરતી હોય ને એનો દીકરો ત્યાં રમતો હોય ને જેવડી ઉંમરનો હોય ને મારા બાપ તમને જ્યાં સુધી શંકા ન થાય તમારા દીકરા ઉપર અને દીકરાને માં જ ભાવ જાગે એ જ ભાવની અંદર એવડા કૃષ્ણ ને એવડી ગોપી હતી મારા બાપ. હે કૃષ્ણ કોઈ દી મારો બાપ પાંચમાં ભણવા જાય ને તે પછી તેને હાથમાં ધનુષબાણ લઈ લીધા હતા. એવડી ગોપી હતી. હે અને હવના દીકરા હતા ત્યાં. હે કૃષ્ણ ભગવાને ચીર લીધા, સાડી લઈને ભાગ્યા હોય તો એની માની લઈને ભાગ્યો હતો. અને પછી બધી ગોપીઓને એમ થઈ ગયું હવે આ છોકરા છે ને એ હક નહીં કરે, પછી એ કપડાં હોતા સ્નાન કરતા હતા જેથી કરી કોઈ લઈ ન જાય એટલા માટે. અને કૃષ્ણ ભગવાનને જ્યારે કીધું કે અમને દે ત્યારે બધાએ નક્કી કર્યું કે નહીં હવે તમે વિના કપડે સ્નાન નહીં કરી એવી રીતે વસ્ત્રને બંધાવીને ત્યારે કૃષ્ણ ભગવાન પરિબમ પરમાત્માએ વસ્ત્ર દીધા હતા. યાદ રાખજો કૃષ્ણ ભગવાન છે મારા બાપ. એ ગોપી કેવડી હોય જે માં હોય અને જેના ખોળાની અંદર દીકરો રમતો હોય. તમારો દીકરો ઈ જ કૃષ્ણ એની માં જેવડો હોય. દાખલા તરીકે માં ને દીકરા દાદી અને એના દીકરાને દીકરો હોય. આટલો ફેર એટલે કે જે આવું હોય ને એને કૃષ્ણ કાન ગોપી કીધા છે.